નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય કમ્પ્યુટર, ચેપ્ટર 1 કમ્પ્યુટરનો પરિચય. સરદાર પટેલ વિદ્યાભવન, હું છું ડોક્ટર નિકુ. તો ધોરણ 8 ની અંદર લેક્ચર 3 ની અંદર આપણે આજે જોવાનું છે કે કમ્પ્યુટરના સાધનો. આગળ આપણે કમ્પ્યુટરના મેમરી અને સીપીયુ વિશે વાત કરી હતી. એના આગળ લેક્ચરની અંદર પહેલા લેક્ચરમાં કમ્પ્યુટર એટલે શું અને કમ્પ્યુટરના પ્રકાર જોયા હતા. તો આજના લેક્ચરની અંદર આપણે કમ્પ્યુટરના જે બીજા ઇનપુટ અને આઉટપુટના સાધનો છે એ સાધનો વિશે જોવાનું છે. તો મેમરીની અંદર આગળનો જે સાધન છે એ છે ફ્લોપી ડિસ્ક. હવે ફ્લોપી ડિસ્ક સૌથી જૂનામાં જૂની જો મેમરી માટે કોઈ યુઝ થતું હોય તો એ ફ્લોપી ડિસ્ક હતું. હાર્ડ ડિસ્ક પહેલા પણ ફ્લોપી ડિસ્કનો યુઝ થતો હતો. તો ફ્લોપી ડિસ્કનું કામ શું હતું? તો કે ફ્લોપી ડિસ્ક છે એ એક પેનડ્રાઈવ જેવું કામ કરતું. તમને બધાને ખબર હશે પેનડ્રાઈવનો ઉપયોગ શું, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે કે એક કમ્પ્યુટરમાંથી બીજા કોઈ કમ્પ્યુટરની અંદર જ્યારે માહિતીને ફેરવવાની હોય, માહિતી ટ્રાન્સફર કરવાની હોય, ત્યારે આપણે પેનડ્રાઈવનો ઉપયોગ કરીએ છીએ. તો જૂના જમાનાની અંદર ફ્લોપી ડિસ્ક હતું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે ડેટા ફેરવવો હોય, ટ્રાન્સફર કરવો હોય, તો એના માટે ફ્લોપી ડિસ્ક ઉપયોગ કરવામાં આવતો. હવે આ ફ્લોપી ડિસ્ક છે ને એ 2 MB થી લઈને 7 MB 2 MB થી લઈને 7 MB સુધીનો ડેટા ટ્રાન્સફર કરવા માટે ઉપયોગી હતું. બરાબર? એની સંગ્રહ ક્ષમતા ખૂબ ઓછી હતી. કે 2 MB થી 7 MB નો યુઝ ડેટા ટ્રાન્સફર કરીએ તો અત્યારે તમે જો 7 MB થી 5 MB સુધીના તો આપણે માત્ર ઇમેજો ને સોંગ ને એવું જ મળે છે. એટલે કે ફાઇલની સાઈઝમાં વધારો થઈ ગયો. તો એ વખતે માત્ર જે લખાણવાળી ફાઇલો હતી એ તમારે ટ્રાન્સફર કરવી હોય તો એના માટે ઉપયોગ કરવામાં આવતો. બરોબર? ઓછી સુરક્ષિત હતી. ડેટા અંદર લોસ થઈ જવાની પૂરેપૂરી સંભાવના હતી. તમારો ડેટા સિક્યોર એની કોઈ તકેદારી હતી નહીં. બરોબર? અને બહુ ઓછા પ્રમાણની અંદર ડેટા ટ્રાન્સફર કરી શકતું હતું. પછી આગળ જેમ જેમ ટેકનોલોજી વધતી ગઈ એમ સીડી અને ડીવીડી માર્કેટમાં આવ્યા. તો એ સીડી ડીવીડી ના ઉપયોગના કારણે ફ્લોપી ડિસ્ક નહિવત ઉપયોગ કરવામાં આવ્યો. અત્યારે તમે જો ફ્લોપી ડિસ્ક કોણ લેશે? 2 થી 7 MB ની ડેટા ટ્રાન્સફર કરવાનો હોય તો ફ્લોપી ડિસ્કનો ઉપયોગ કોઈ નહીં કરે. અત્યારે એ જગ્યાએ સીડી ડીવીડી નો યુઝ કરશે અને વધારે બેટર હશે તો પેન ડ્રાઈવ નો યુઝ કરશે. શું કામ સીડી ડીવીડી નો નહીં કરે એ પણ આપણે આગળ જોઈશું. તો ફ્લોપી ડિસ્કમાં ઓછી સુરક્ષિત, ખૂબ જ ઓછી ક્ષમતા અને અત્યારે એનો નહિવત ઉપયોગ છે. બરોબર? અને પૂછે કે કેટલા સુધીનો ડેટા ટ્રાન્સફર કરતું હતું? તો 2 MB થી લઈને 7 MB સુધીનો ડેટા ટ્રાન્સફર કરવામાં આવતો હતો. ઓકે, ત્યાર પછી સીડી અને ડીવીડી જોવાનું છે. સીડી ડીવીડી તમે પેલી વિડિયો કેસેટ જોઈએ છે ગોળ પ્રકારની, જેને આપણે સીડી ડીવીડી કહીએ છીએ. તો એ ગોળ પ્રકારની વિડિયો કેસેટ છે, એમાં એક સીડી આવે અને એક ડીવીડી આવે. બંનેમાં ફરક શું જોઈએ? સીડી ને કહેવાય કોમ્પેક્ટ ડિસ્ક અને ડીવીડી ને કહેવાય ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક અથવા તો એને ડિજિટલ વિડિયો ડિસ્ક, ડિજિટલ વિડિયો ડિસ્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું પૂરું નામ એ પણ થાય છે, અથવા તો ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક પણ કહેવામાં આવે છે. બંને નામ ખોટા નથી. બરાબર? બંને નામ બરાબર જ છે. તો ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક અથવા તો ડિજિટલ વિડિયો ડિસ્ક, એમાં જે સીડીની સંગ્રહ ક્ષમતા હતી એ 700 MB ની હતી. કેટલી હતી? 700 MB. તો 700 MB સુધીનો જો ડેટા ટ્રાન્સફર કરવો હોય તો સીડી નો યુઝ થતો, અને એનાથી જો વધારે ડેટા હોય તો એના માટે ડીવીડી, જેની સંગ્રહ ક્ષમતા 4 GB સુધીની હતી. કેટલી? 4 GB, એટલે કે 4.7. પછી 8 GB ની આવી, 16 GB ની ડીવીડી આવી ગઈ માર્કેટમાં. બરોબર? હવે તમે વિચાર કરો કે 2 MB નો ડેટા અને 7 MB નો ડેટા સંગ્રહ કરવા માટે ફ્લોપી
પ્રોપેડિક્સ હતી એની જગ્યાએ માર્કેટમાં 400 MB થી લઈને 4 GB સુધીના ડિવાઇસ સાધનો આવી ગયા, તો પ્રોપેડિક્સ નો ઉપયોગ કોણ કરશે? કોઈ નહીં કરે. પ્રોપેડિક્સ લેવા જાવ તો ખર્ચ આવે, સીડી ડીવીડી લેવા જાવ તો 10 થી 15 રૂપિયાની અંદર સીડી ડીવીડી કોરી આવી જાય, જેની અંદર તમે ડેટા ટ્રાન્સફર કરી શકો અથવા તો ડેટા રાખી અને તમે એનો યુઝ કરી શકો. બરોબર? તો આપણે યાદ રાખવાનું છે સીડી નું પૂરું નામ કોમ્પેક્ટ ડિસ્ક, ડીવીડી નું પૂરું નામ ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક, અને સંગ્રહ ક્ષમતા જો સીડી ની પૂછે એટલે કે આ જે સંગ્રહ ક્ષમતા છે એ સીડી ની છે, અને ડીવીડી ની પૂછે તો આપણે યાદ રાખવાનું છે 4 GB, અને સીડી ની પૂછે તો 700 MB સુધીનો ડેટા ટ્રાન્સફર કરતી એ સંગ્રહ ક્ષમતા આપણે યાદ રાખવાની છે. ઓકે ઓકે. ત્યાર પછી સીડી ડીવીડી પછી એ માર્કેટમાં પેન ડ્રાઈવ. હવે સીડી ડીવીડી માં એ ખામી શું હતી? તો કે સીડી ની જે ડેટા સંગ્રહ ક્ષમતા કરવાની જે કેપેસિટી હતી ખુલ્લી હતી. તમને ખબર હોય કે પાછળ તમને એક કલરિંગ વાળું દેખાય અને એમાં ગોળ ગોળ લીટા જોવા મળે, અને અમુક ની અંદર જે કાળો ભાગ નથી ને એકદમ વ્હાઈટ ભાગ છે એમાં ડેટા ન હોય, પણ કાળો ભાગ હોય એમાં ડેટા હોય. કેમ? તો કે સીડી ની અને ડીવીડી ની અંદર ડેટા જ્યારે સંગ્રહ કરવામાં આવે ત્યારે એને બર્ન કરવામાં, બર્ન એટલે કે બાળીની અંદર ડેટાનો સંગ્રહ થતો હોય છે. બરાબર? તો હવે એક ખુલ્લો ભાગ હતો એટલે ઘસાવાની ક્ષમતા વધુ હતી, ઘસારો વધારે લાગતો. હવે એ ખુલ્લો ભાગ જ્યારે ઘસાય તો એની અંદર રહેલો ડેટા કઈ ને કઈ જગ્યાએ ડિસ્ટ્રોય થાય, એ ખરાબ થાય. તો એ ડેટા ખરાબ થઈ જતો, તો લાંબા સમય સુધી સીડી ડીવીડી નો ઉપયોગ થતો નહીં, કે તમે જેમ વધારે ઘસાતો જાય એમ તમારી સીડી ડીવીડી નો ડેટા ખરાબ થતો જાય. તો હવે એની જગ્યાએ પેન ડ્રાઈવ આવી. પેન ડ્રાઈવ ની અંદર તો એવું કઈ હતું નહીં. એક આપણે જે યુએસબી ચાર્જર આવે છે, એક લંબચોરસ પિન, એ લંબચોરસ પિન ને એટેચ કરી દો એટલે તમારો પેન ડ્રાઈવ ની અંદર રહેલો ડેટા જ્યાં સુધી રાખવો ત્યાં સુધી સુરક્ષિત રહે. એટલે સીડી ડીવીડી કરતા માર્કેટની અંદર અત્યારે વધારે શેનો ઉપયોગ થવા માંડ્યો? પેન ડ્રાઈવ. હા, સીડી ડીવીડી જો કોઈ સોફ્ટવેર લેવા હોય, કોઈ ગેમ્સ લેવી હોય, કોઈ વિડિયો ખરીદવા હોય તો એના માટે યુઝ થાય છે, પણ એના કરતા બેટર અત્યારે માર્કેટની અંદર લોકો પેન ડ્રાઈવ ઉપર ભરોસો વધારે કરે છે. એટલે સેકન્ડરી મેમરીમાં સૌથી પ્રચલિત સાધન બની ગયું. એનું કારણ શું હતું કે પહેલાની અંદર બધી શક્યતાઓ વધારે હતી ડેટાઓ સુરક્ષિત માટેની, કે એમાં ડેટા એટલો બધો સુરક્ષિત નહોતો, પણ સૌથી વધારે સુરક્ષિત ડેટા કેમાં છે? પેન ડ્રાઈવમાં. એક તો સાઈઝ સાવ નાની આવે, તમે હરી કરી શકો. હાર્ડ ડિસ્ક આવે તો હાર્ડ ડિસ્કની સાઈઝ વધારે આવે, મોટી આવે, પણ જ્યારે પેન ડ્રાઈવની સાઈઝ કેવી આવે તો કે એકદમ નાની. અને એમાં અત્યારે ફેન્સી પેન ડ્રાઈવ આવી ગઈ, હાથમાં બ્રેસલેટ ટાઈપની પેન ડ્રાઈવ આવી ગઈ, તમે બ્રેસલેટ પહેરો એ ટાઈપની આવી ગઈ, પેન ટાઈપની પેન ડ્રાઈવ આવી ગઈ, જેમાં પેન રાખીને તમે લઈ હરી ફરી શકો એવી પેન ડ્રાઈવ આવી ગઈ. તો આવી નડતરરૂપ નહીં, સુરક્ષિત ડેટા તમારો રહે, એટલા માટે માર્કેટની અંદર એ સેકન્ડરી મેમરીમાં સૌથી પ્રચલિત સાધન કયું બન્યું? પેન ડ્રાઈવ. હા, એની સંગ્રહ ક્ષમતા જે છે 2 GB થી સ્ટાર્ટિંગ 2 GB થી આવતી, 4 GB, 8 GB, 16 GB, અત્યારે તમે 32 GB ની જોશો ને 64, 64 GB ની પણ પેન ડ્રાઈવ માર્કેટની અંદર અવેલેબલ જોવા મળે છે. બરોબર? હવે આ જે પેન ડ્રાઈવ આવે ને, પેન ડ્રાઈવ બે પ્રકારની આવે છે. એક આવે 2.0 અને એક આવે 3.0. હા, આપણી ટેક્સ્ટ બુક્સ ની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પણ આપણે સમજી લઈએ. 2.0 અને 3.0. તમે જ્યારે માર્કેટમાંથી કોઈ પેન ડ્રાઈવ ખરીદવા જાવ છો તો એને પૂછવાનું કે ભાઈ 2.0 છે કે 3.0 છે. તો આ બંનેમાં ફરક શું? તો બંનેની અંદર ફરક છે ઝડપનો. શેનો ફરક છે? ઝડપનો. હવે 2.0 છે ને ઓછી ઝડપ આપે કોના કરતા? 3.0 કરતા. એના પોર્ટ ઉપર હોય. તો ઝડપ ક્યારે આવે? તો કે એમાં પેન ડ્રાઈવમાં ડેટા કોપી કરીએ, આપણા કમ્પ્યુટરમાં લઈએ ત્યારે, અને આપણે ડેટા પેન ડ્રાઈવમાં નાખીએ ત્યારે. તો 2.0 માં ઓછી સ્પીડ આવશે અને 3.0 માં વધારે સ્પીડ આવશે. હા, પ્રાઇસ આની ઓછી હશે અને આની પ્રાઇસ કેવી હશે? વધુ. કારણ કે ઝડપ વધારે આપે છે એટલા માટે એ પેન ડ્રાઈવની ઝડપ પણ કેવી હશે? વધારે. કેમાં? 3.0 ની અંદર. ઓકે ઓકે. ત્યાર પછી આપણે જોવાના છે ઇનપુટ સાધનો. તો ઇનપુટ સાધનો આપણે આગળ પણ વાત કરી હતી. ઇનપુટ સાધનો કોને કહેવાય? ફરીવાર એકવાર જોઈએ તો કે કમ્પ્યુટરને આપવામાં આવતી, શું આપવામાં આવે છે? આવતી માહિતીને. કમ્પ્યુટરને આપવામાં આવતી માહિતીને શું કહેવાય?
ઇનપુટ કહેવાય. એટલે કે કમ્પ્યુટરને આપણે જે કઈ માહિતી આપીએ, કેવા પ્રકારની માહિતી આપીએ, તો કે અવાજ સ્વરૂપે આપીએ, લખાણ સ્વરૂપે આપીએ, કમાન્ડ સ્વરૂપે આપીએ કે ચિત્ર દ્વારા આપીએ. બરોબર, આપણે કઈ ને કઈ માહિતી કમ્પ્યુટરને આપીએ છીએ. તો એ જે પ્રકારની માહિતી આપીએ છીએ એને શું કહેવાય? ઇનપુટ તરીકે ઓળખવામાં આવે છે. હા, અને જે સાધનો દ્વારા કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવામાં આવે, કે આપણે જે સાધનો દ્વારા કમ્પ્યુટરની અંદર માહિતી દાખલ કરીએ છીએ એને શું કહેવાય? તો કે એને ઇનપુટ સાધનો તરીકે ઓળખવામાં આવે છે. કોને? તો કે કમ્પ્યુટરમાં જે માહિતી દાખલ કરવા માટે ઉપયોગ થતો સાધન ઇનપુટ ડિવાઇસ કહેવાય અથવા તો ઇનપુટ સાધન કહેવાય. જો લખાણ આપણે આપવું હોય તો કોનાથી આપીએ? કીબોર્ડથી. પછી કોઈ કમાન્ડ આપવા હોય તો આપણે માઉસથી આપીએ. ચિત્ર દાખલ કરવું છે તો આપણે કોનો યુઝ કરીએ? સ્કેનર. અને અવાજ દાખલ કરવો છે તો માઇક્રોફોનનો યુઝ કરીએ. તો અહીંયા આપણે બે સાધનોના નામ લખ્યા છે કે ભાઈ કીબોર્ડ અને માઉસ, ઈ સિવાય સ્કેનર અને માઇક્રોફોન આ પણ ઇનપુટ સાધનો છે જે આપણે કમ્પ્યુટરને અલગ અલગ પ્રકારની માહિતીઓ દાખલ કરીએ છીએ. ક્લિયર? ત્યાર પછી જોવાનું છે આઉટપુટ સાધનો. હવે આઉટપુટ સાધનો કોને કહેવાય? તો કે કમ્પ્યુટરની અંદર જે આપણે માહિતી ઇનપુટ કરીએ છીએ. જો પેલા આપણે શું કરીએ? તો કે માહિતીને ઇનપુટ કરીએ. કે માહિતી ઉપર શું થાય? તો કે પ્રક્રિયા. એ પ્રક્રિયાના અંતે શું મળે આપણે? તો કે પરિણામ મળે. તો કે કમ્પ્યુટરમાં કરવામાં આવતી માહિતી પર પ્રક્રિયા થઈ જે પરિણામ મળે, શું કમ્પ્યુટરમાં કરવામાં આવતી માહિતી પર શું થાય છે? પ્રક્રિયા થાય અને એમાંથી શું તૈયાર થાય છે? તો કે પરિણામ. તો એ જે પરિણામ મળે એને શું કહેવામાં આવે છે? એને આઉટપુટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે વ્યાખ્યા લખી છે કમ્પ્યુટરમાં થતી પ્રક્રિયાને અંતે પરિણામ મળે છે. જો કમ્પ્યુટરમાં ઇનપુટ પર શું થાય? પ્રક્રિયા, અને અંતે શું મળ્યું આપણને? પરિણામ. તો અંતે જે પરિણામ મળે એને શું કહેવાય? આઉટપુટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો જે સાધનો દ્વારા પરિણામ દર્શાવવામાં આવે, જે સાધનો દ્વારા માહિતી દાખલ કરવામાં આવતી હતી એને આપણે ઇનપુટ કહેતા હતા, એમ જે સાધનો દ્વારા માહિતી પરથી પરિણામ મળે છે તેને શું કહેવામાં આવે છે? તો કે આઉટપુટ સાધનો તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય આઉટપુટ સાધન હોય તો કયું છે? આપણે કમ્પ્યુટરની અંદર કાર્ય કરવા માટે જરૂર હોય તો જે કંઈ કામ કરીએ જોઈએ કેમાં જોઈએ? મોનિટરમાં. તો મોનિટર કેવું છે? આઉટપુટ સાધન. હા, પછી આપણે લખાણ જે લખ્યું હોય કમ્પ્યુટરમાં એને કાગળ પર પ્રિન્ટ કરવું હોય તો એના માટે કોણ યુઝ થાય? તો કે પ્રિન્ટર. તો મોનિટર અને પ્રિન્ટર કેવા છે? આઉટપુટ સાધન. ઓકે, આઉટપુટ અને ઇનપુટ સાધનો સમજાઈ ગયા. ઓકે, આગળ આપણે જોવાનું છે પ્રિન્ટર વિશે. તો પ્રિન્ટર શું છે? તો કે પ્રિન્ટર એ શું કરે છે? તો માહિતીને છાપવા માટેનું કામ કરે છે. એટલે કે નકલ કરવાનું કામ કરે છે. પણ કોના પર નકલ કરે છે? તો કે કમ્પ્યુટરની અંદર જે માહિતી લખેલી છે એ માહિતીને કેમાં લખે છે? એ કાગળ પર. હવે કમ્પ્યુટરની અંદર જે માહિતી લખી છે ને એની કહેવાય સોફ્ટ કોપી. કેવી કહેવાય? તો કે સોફ્ટ કોપી કહેવાય. પણ જ્યારે એ જ માહિતીને આપણે કાગળ પર લખીએ ત્યારે કેવી કોપી બની જાય? તો કે હાર્ડ કોપી. હવે સોફ્ટ કોપી છે ને આપણે સ્પર્શ ન કરી શકીએ, પણ હાર્ડ કોપીને આપણે શું કરી શકીએ? તો કે સ્પર્શ કરી શકીએ. તો કે સોફ્ટ કોપીનું હાર્ડ કોપીમાં રૂપાંતર કરવામાં આવે એના માટે કોનો ઉપયોગ થાય? પ્રિન્ટર. એટલે લખીશ કે ભાઈ કમ્પ્યુટરમાં જે માહિતી લખેલી છે તેને કાગળ પર લખવા માટે પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે પ્રિન્ટર છે ને મુખ્યત્વે બે પ્રકારના હોય. બરોબર, બાકી તો આપણે અલગ અલગ પ્રકારના પ્રિન્ટર જોવાના છે, પણ મુખ્યત્વે બે પ્રકારના હોય. એક હોય કલર પ્રિન્ટર અને એક હોય બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટર. બરોબર, જો પ્રિન્ટર મોનોક્રોમ અથવા કલર પ્રિન્ટર હોય. કેવા પ્રિન્ટર? તમને એમ થાય મોનોક્રોમ એટલે કેવું? મોનોક્રોમ એટલે કઈ? એક જ કલરમાં પ્રિન્ટ કરતા પ્રિન્ટરને શું કહેવાય? મોનોક્રોમ કહેવાય. હવે એક જ કલર એટલે કયો? તો કે વ્હાઇટ પેજ હોય અને ઉપર પ્રિન્ટ કેવું થાય? તો કે કાળા અક્ષરે. તો એ જે આપણે બ્લેક એન્ડ વ્હાઇટ કહીએ છીએ એને કેવું કહેવાય? મોનોક્રોમ.
પછી તમારા ઘરે જે પેમ્પલેટ આવે છે એ પેમ્પલેટ ઉપર જે પ્રિન્ટિંગ થયું હોય એ બધા કેવા પ્રિન્ટર હોય તો કે કલર પ્રિન્ટ. સમજાયું? એક જ કલરમાં પ્રિન્ટ કરે એને શું કહેવાય? મોનોક્રોમ કહેવાય. અને બાકી કલરમાં તો અલગ અલગ પ્રકારના કલરની અંદર પ્રિન્ટ કરે છે. પણ અત્યારના જે પ્રિન્ટર આવ્યા છે એ મોનોક્રોમ અને કલર બંનેનું કોમ્બિનેશન જોવા મળે છે. અને સાથે સાથે સ્કેનર પણ આવે છે. ઘણી બધી અદ્યતન ટેકનોલોજી માર્કેટની અંદર આવી ગઈ છે. ઓકે, તો એમાં સૌથી પહેલું છે ડોટ મેટ્રિક પ્રિન્ટર. હવે ડોટ મેટ્રિક એટલે પ્રિન્ટર કઈ રીતે કામ કરે છે તો કે ડોટ એટલે બિંદુ, બિંદુ એટલે કે આપણે એને કહીએ કામ. પછી શું લખ્યું છે કે બિંદુઓના સમૂહથી નીડલ્સ દ્વારા પ્રિન્ટિંગ થાય. હવે કઈ રીતે તો કે એને એક અક્ષર લખવું હોય ને તો એ આવી રીતે પ્રિન્ટિંગ કરે, એક એક ડોટ બનાવે. આવી રીતે ટપકાથી જે પ્રિન્ટિંગ કરે એને શું કહેવાય? ડોટ મેટ્રિક પ્રિન્ટર. હવે તમે જો એક અક્ષર લખવા માટે એને કેટલા બધા ટપકા કરવા પડે છે. પ્લસ ની અંદરની ગુણવત્તા જો એકદમ ક્લિયર દેખાય આપને. નહીં ડોટ ડોટ કરેલું પ્રિન્ટિંગ હોય તો આપણે એમ લાગે નાના છોકરાએ કંઈક ઘૂંટીને બનાવ્યું છે. બરાબર? સાવ વાળુંડીના છોકરાએ કંઈક લખ્યું હોય એવું આપણે લાગે. તો જૂના જમાનામાં જ્યારે પહેલું પ્રિન્ટર એ ડોટ મેટ્રિક હતું અને એ રીતે ટપકાથી પ્રિન્ટિંગ કરતું હતું. તો ડોટ એટલે શું? બિંદુ. અને એ કેનાથી? બિંદુઓના સમૂહને આપણે શું કહીએ છીએ? નીડલ્સ. તો હવે એની પ્રિન્ટ સસ્તી હતી પણ ગુણવત્તા કેવી હતી? દેખાવમાં કેવી હતી? તો કે ઓછું હતું. ઝાંખું પડતું હતું, બ્લર થઈ જતું હતું, અમુક સમયે ભૂસાઈ જતું હતું. બરોબર? અને ડોટ ડોટ એટલે કે આવી રીતે ટપકા કરે તો તમે જુઓ છો ટપકા ટપ એનો અવાજ કેવો આવે? વધુ આવે. તો આવી રીતે ડોટ થી પ્રિન્ટિંગ થતું હોવાથી એનો પ્રિન્ટિંગ અવાજ પણ વધુ આવતો હતો, ગુણવત્તા ઓછી હતી પણ સસ્તું હતું. પણ સસ્તા કરતા ક્વોલિટી જે ગુણવત્તા જોઈએ એ ગુણવત્તા મળતી નહોતી. તો હવે આ જે ડોટ ડોટ થી પ્રિન્ટ થતું તો એની જગ્યાએ માર્કેટમાં નવું પ્રિન્ટર આવ્યું જેને કહેવામાં આવે છે લાઇન પ્રિન્ટર. શું તરીકે ઓળખવામાં આવ્યું? હવે લાઇન પ્રિન્ટર શું કરતું હતું તો કે એક એક ડોટ ડોટ પ્રિન્ટ નહોતું કરતું, એકી સાથે એક આખી લીટી શું કરી નાખતું? એકી સાથે એક આખી લીટીને પ્રિન્ટ કરતો. એટલે કે એક લાઈન પ્રિન્ટ કરે, પછી બીજી લાઈન પ્રિન્ટ કરે, પછી ત્રીજી લાઈન પ્રિન્ટ કરે. એટલે આખા પેજમાં જેટલી લાઈન હોય એ લાઈન બાય લાઈન પ્રિન્ટર તરીકે ઓળખવામાં આવે. તો કે આખી લીટી જે પ્રિન્ટ કરે એને કેવું થાય? લાઈન પ્રિન્ટર. હવે તમે જુઓ ઝડપ વધી ગઈ, અવાજ આવતો કે અવાજ ઘટી ગયો કારણ કે ડોટ ડોટ થી તો પ્રિન્ટ થતું નહોતું. ઓકે, હવે ડોટ મેટ્રિક્સ ને લાઈન પ્રિન્ટર છે એ બધા બે એક જ કલરમાં પ્રિન્ટ કરતું જેને આપણે મોનોક્રોમ કહીએ છીએ, બ્લેક એન્ડ વ્હાઇટ. બરોબર? પણ હજી જે ગુણવત્તા જોઈએ આપણે પ્રિન્ટિંગમાં એવા પ્રકારની ગુણવત્તા આપણે મળી હતી નહીં. ઓકે, ત્યાર પછી ઇન્કજેટ પ્રિન્ટર. તો ઇન્કજેટ પ્રિન્ટર ક્યાં યુઝ થતું હતું તો કે ઘરેલું પ્રિન્ટ માટે ઉપયોગી. એટલે આપણે ઘરે કોઈ કાગળ પ્રિન્ટ કરવું હોય તો એના માટે ઉપયોગી થતું હતું. હવે ઇન્કજેટ પ્રિન્ટર એટલે કેવું તો તમને પહેલા સાઈ પેન જોઈએ છે કે જે પેનની અંદર સહી નાખવાની અને એ પેન ચાલે. તો આની અંદર પણ એવું જ આવતું કે એક તમારું પેપર હોય આવી રીતે, એ પેપર ઉપર જ્યારે તમે પ્રિન્ટ કરો એટલે એની ઉપર સહી ઢોળાય, આમાં બધે સહી ઢોળાય અને જ્યાં જ્યાં અક્ષરો લખવાના હોય એની ઉપર ઢોળાય અને અક્ષરોની રચના. તો એકી સાથે આખું પેજ પ્રિન્ટ થઈ જતું ઇન્ક દ્વારા. બરોબર? હવે આમાં પ્રોબ્લેમ શું થાય ઇન્ક દ્વારામાં? તો કે ઇન્ક દ્વારામાં પ્રોબ્લેમ હોય. હવે તમને ખબર હોય કે ભાઈ આપણે કોઈ પેજ લખ્યું હોય કાગળ ઉપર પેનથી અને એ જો ખિસ્સામાં રહી ગયું, કપડાં ધોવામાં જતા રહ્યા તો વળતે દિવસ કાગળ કાઢો તો એ કાગળની અંદર જે લખેલું જે લખાણ હોય પેનથી એ તમને ખબર હશે રેડાઈ ગયું છે અથવા તો સાવ નીકળી ગયું છે, આવું બનશે. પણ એની જગ્યાએ આપણી ટેક્સ્ટ બુક્સનું કોઈ નકામું પેજ હોય લખેલું એ તમે ખીચામાં નાખો છો અને પછી કે પલાળીને સૂકવી દો છો તો એની અંદર લખેલું લખાણ ઘૂસાશે નહીં. તો જે એ લખાણ પેનથી લખેલું હોય ને એ ઇન્ક જેવું કામ કરતું. એટલે કે ઇન્કજેટ પ્રિન્ટર અમુક સમયે ઘસારાના કારણે શું થતું? લખાણ ઉખડી જતું અથવા તો ખરાબ થઈ નીકળી જતું. બરોબર? તો આ બે કલર અને બ્લેક ની અંદર બંનેમાં પ્રિન્ટ કરી શકતું. કલર અને બ્લેકમાં. પણ આગળના જે બે પ્રિન્ટર જોઈએ એ માત્ર કેમાં હતા? બ્લેક કલરમાં પ્રિન્ટ કરતું હતું, આ કલરની અંદર પ્રિન્ટ કરતું. તો હજી ઇન્કજેટ
પ્રિન્ટિંગમાં પ્રોબ્લેમ તો હતો જ તે કે અમુક સમયે ખરાબ થવાના કારણે શું થતું હતું, ઘસાઈને નીકળી જતું. તો પછી એવું લેઝર ટેકનોલોજી. હવે લેઝર ટેકનોલોજી એટલે કેવું તો કે એની અંદર નો ઇન્ક કે કોઈ પણ પ્રકારનું ઇન્ક નો યુઝ થતો નહોતો. એમાં માત્ર ને માત્ર લાઇટિંગ થી પ્રિન્ટિંગ થાય, એટલે કે લેસરની લાઇટ પડે અને લાઇટ વડે પ્રિન્ટ થાય, જેને અદ્યતન ટેકનોલોજી અથવા તો શ્રેષ્ઠ ટેકનોલોજી થી પ્રિન્ટ થાય એવા તરીકે ઓળખવામાં આવ્યો. સૌથી સારી ગુણવત્તાવાળી પ્રિન્ટ કરવામાં આવે છે. તમને કીધું હતું કે આપણે ટેક્સ્ટ બુક્સના જે પાના છે ને એ લેસર પ્રિન્ટરમાં પ્રિન્ટ થાય. એને તમે નખ મારીને આમાં એ પેજની અંદર લખાણ પર તમે નખ મારીને ઘસશો ને તો પણ જશે નહીં, બરોબર. અને આપણે જે કાગળથી લખ્યું ને નખ મારીએ તો એ રેડાઈ જાય, પણ પેલાની અંદર લખાણ રેડાય નહીં, બરોબર. એને પલાળી ગયો તો પણ લખાણ એવું રે, કાગળ ફાટી જાય પણ લખાણ જાય નહીં. તો એ જે લેસર પ્રિન્ટર થી થાય, બરોબર. તો આ હતા પ્રિન્ટરના પ્રકાર. 4 પ્રિન્ટર, ડોટ મેટ્રિક્સ, પછી જોયું આપણે લાઇન પ્રિન્ટર, પછી જોયું ઇન્કજેટ પ્રિન્ટર અને લેસર પ્રિન્ટર, બરોબર. તો અહીંયા આપણા ચેપ્ટરનો ત્રીજો લેક્ચર છે અને હવે પછીના છેલ્લા લેક્ચર, ચોથા લેક્ચરની અંદર ચેપ્ટરમાં આપણે કમ્પ્યુટરના ઉપયોગ સાથે સ્વાધ્યાય પૂરવાનો છે અને એ સ્વાધ્યાય તમે પછી નોટબુકની અંદર લખી લેવાનો છે, બરોબર. વ્યવસ્થિત પૂરી રાખવાનો છે. ઓકે.